ઓછું બોલવાના ફાયદા: એક, ઝઘડા ઓછા થશે. જ્યારે તમે ઓછી વાતો કરશો તો તમારા માટે જે વાતો મહત્વની નથી રાખતી કે પછી તમને જે વાતોની ફાયદા નથી થતા એ વાતોને લઈને તમે બીજા લોકોથી ઝઘડા નહીં કરો અને તમે સીધા એ માણસને અને એની વાતોને નજરઅંદાજ કરવા લાગશો. અને એવું કરવાથી તમે અર્થ વગરના ઝઘડાઓથી બચી જશો. 2, સમય બચી જશે. તમે જોયું હશે કે જે લોકો ઘણીવાર કારણ વગરની વાતોને લઈને એકબીજાથી ચર્ચા કરતા રહે છે અને પોતાનો સમય ક્યાં વીતી જાય તેની ખબર પણ નહીં પડતી. જ્યારે તમે ઓછી વાતો કરશો તો આ રીતે ની વાતોને તમે એકદમ ફાલતુ લાગવા લાગશે અને તમે એવી વાતોને અને ચર્ચાને નજરઅંદાજ કરવા લાગશો. 3, પસ્તાવો નહીં થાય. ઘણીવાર આપણે વાતોમાં એવી વાત બોલી દઈએ છીએ કે જે આપણે ન બોલવી જોઈએ અને એના પછી એ વાતને લઈને આપણાથી અમુક લોકો રીસાઈ જાય છે. જો તમે ઓછી વાત કરશો અને વાત કરતા સમયે થોડી ધીરજ સાથે સમજી વિચારીને વાત કરશો તો તમે કોઈ પણથી બિલકુલ સારી રીતે વાત કરી શકશો અને વાત કરતા સમયે તમારાથી ભૂલ પણ નહીં જાય. 4, વિચારવાનો અને સમજવાનો સમય મળશે. વધારે બોલવાનો આદતને કારણે ઘણા લોકો બોલવા પહેલા એ વિચારી નથી શકતા કે એમને શું બોલવું જોઈએ અને એવામાં કંઈ આડેવડે વાત કરીને એ લોકોની સામે પોતાની વેલ્યુ ઓછી કરી દેતા હોય છે. ઓછું બોલવાથી તમને ક્યારે શું બોલવું, કેટલું બોલવું એ બધું વિચારવાનો સમય મળી જશે. તો મિત્રો, કેવી લાગી માહિતી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, કમેન્ટ બોક્સમાં સીતારામ લખવાનું ભૂલતા નહીં. સીતારામ.